કે ગોપિકાઓ વ્રત કરવા માટે કાત્યાયની માતાના મંદિરે જાય છે. કાત્યાયની વ્રત કરવા કૃષ્ણ ભગવાન પૂછે છે ગોપીઓને, ક્યાં જાઓ છો? એટલે ગોપીઓ કીધું વ્રત કરવા. વ્રત શું કહેવાય? એટલે કીધું કે ભૂખ્યું રહેવાનું અને કાત્યાયની માતાનું પૂજન કરવાનું, એને કાત્યાયની વ્રત. કૃષ્ણ ભગવાને પૂજા વ્રત કેમ કરવાનું? તો કે સારા પતિ મળે એટલે. દોડતા દોડતા કૃષ્ણ ઘરે આવ્યા અને યશોદાને કીધું બધી ગોપીઓ સારા પતિ માટે વ્રત કરે છે, મારે નહીં કરવાનું સારા પત્ની માટે? હા, મેં તમે દુનિયામાં જુઓ, સ્ત્રીઓ જો વધારે વ્રત કરે, હસબન્ડને તો કોઈ વ્રત છે જ નહીં. કેમ? કે અમારા ગુરુજીને પૂછ્યું તો ગુરુજી કીધું કે આપણે તો જે મળે સારું છે આપણી માટે. બોલો ઓપ્શન ને એમનો હોતવાના છે. આટલા બધામાં ખૂબ સારું મળે તો સારું, બાકી તો આપણે આનંદમાં છીએ. આપણે તો જે મળે સારું. પુરુષ માટે તો જે મળે આપણું નસીબ કહેવાય. બાકી સ્ત્રીઓ માટે છે કે સરખા મળે, સરખા કપડા ગોઠવવા વાળા મળે, સરખું સાચવવા વાળા મળે, પ્રેમથી રાખવા વાળા મળે, રોજ સવારમાં ચા પીવડાવે ન મળે તો ભગવાનની કૃપા. એટલે સારા શોધવા માટે એને વ્રત કરવાના હોય અને આખા ચોખા પૂજા હોય તો સારા પતિ મળે. એટલા માટે વ્રત કરવાના. તો કાત્યાયની માતાનું વ્રત અમારે કરવું છે, સારા પતિ માટે મળે એટલા માટે. કૃષ્ણ ભગવાને યશોદાને કીધું, યશોદા મૈયા મારે વ્રત કરવું છે, મુझे भी व्रत करना है, સારી પત્ની મળે એટલે. યશોદા હસતા હસતા કે મારા લાલા બેટા તને તો બહુ સરસ મળશે, લાલાને લાલી બહુ સરસ મળવાની ચિંતા ના કરીશ, હું ગમે ત્યારે સુધી જઈશ. ના માં એવું નહીં, મારે વ્રત કરવું છે. અરે બેટા તું જા, મારે બહુ કામ છે દીકા, તો મારું માથું નાખીશ. ના તું મને કે મારે વ્રત, એટલે બેટા વ્રત કરવું બહુ અઘરું છે, જો ભૂખ્યું રહેવું પડે. એમ માટે પહેલા તો આપણે જંગલમાં જવું પડે, ભગવાન લાવવા પડે, ભગવાન માટી લાવી કઈ વસ્તુ લાવી મૂર્તિ બનાવવી પડે, પછી પૂજા કરવી પડે, એમના પગ ધોવા પડે, પગ દબાવવા પડે, માથા પર છત્ર આપવું પડે, આજુબાજુમાં ચામર ડોલાવવા પડે, ભગવાનને ભોગ લગાવવું પડે. એ બધું ઇઝી નથી, સરળ નથી. હવે માએ જેટલું કીધું એ બધું કૃષ્ણ ભગવાને યાદ કર્યું. જંગલમાં જવું પડે, ભગવાનને લાવવા પડે, પગ દબાવવા પડે, છત્ર આપવું પડે, ચામર ડોલાવવા પડે, ભોગ લગાવવો પડે, પરિક્રમા કરવી પડે. જેટલું બધું કીધું હતું સ્ટોર થઈ ગયું ભગવાન પાસે. હવે ધ્યાન રાખજો, કૃષ્ણ ભગવાને વ્રત શરૂ કર્યું. આજે એમનું વ્રત ભગવાન શોધવા છે. ક્યાં જવાનું? આંખો બંધ કરી. અને દુનિયાના સૌથી મોટામાં મોટા ભગવાન દેવાધિદેવ મહાદેવ કૃષ્ણ પણ એમને ભગવાન માને છે. આંખો બંધ કરી જોયું બાબા ક્યાં છે. એટલે અમારા વેદનું વાક્ય આવ્યું, વંશસ્તુ ભગવાન રુદ્ર. વાંસ એ ભગવાન શિવનું સ્વરૂપ છે. વાંસની અંદર મહાદેવ બેઠા છે. વાંસની અંદર મહાદેવ બેઠા છે. કૃષ્ણ ભગવાન વનમાં ગયા, જંગલમાં ગયા, જેમાં મહાદેવજી હતા એ વાંસળી, એ વાંસ કાપી અંગે લઈ આવ્યા. એમાં છિદ્ર હતા જ. આટલો મોટો વાંસ લઈ આવ્યા. આ વાંસ એ ભગવાન શિવ છે. ધ્યાન રાખજો. વાંસળી હાથમાં લઈને ઘરે આવ્યા. માએ કીધું કે ભગવાનને લાવવા પડે. સૌથી પહેલા ભગવાનને આસન આપવું પડે. વાસન કેવું હોય? તમારું શાસ્ત્ર કે રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યમ કરમ. હૃદયરૂપી પવિત્ર આસન ભગવાનને આપવાનું. હવે હૃદય તો અંદર છે. આવડી મોટી વાંસળી જો મોઢામાં અંદર નાખી હૃદયમાં મૂકવા માટે તો ગળામાં અટવાઈ. હૃદય તો અંદર છે. બહારના અંગોમાં સૌથી કોમળ અંગ કયું? તો કે છે હોઠ. એટલે આ વાંસળી શિવને, ભગવાન શિવને કૃષ્ણ ભગવાને પોતાના હોઠ રૂપી આસન આપી અને હોઠ પર બેસાડ્યા. માએ કીધું કે ભગવાનના પગ દબાવવા પડે. એટલે પછી ધીરે 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 આંગળીથી સુંદર ધીરે 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 કૃષ્ણ ભગવાન એ શિવજીના આંગળીથી પગ દબાવવા લાગ્યા. માએ કીધું કે ભગવાનને છત્ર આપવું પડે. હવે આટલું નાનો બાળક છત્ર લેવા ક્યાં જાય? પણ ભગવાને માથું માથું કરી દીધું. એટલે માથા પર જે મોર પીછ હતું એ ભગવાન શિવ ઉપર છત્ર બની ગયું. કુંડળ, ચામર ડોલાવવા પડે. કનૈયાના કાનમાં કુંડળ હતા એટલે ભગવાને મોં આંખે જરા ઝુકાવ્યું એટલે બંને બાજુ કુંડળ એ વાંસળીની આજુબાજુમાં ચામર ડોલાવવા લાગ્યા. ભગવાનને ભોગ લગાડવો પડે. આપણું શાસ્ત્ર કહે છે ભોગ ભાવથી લગાડવો. એટલે કૃષ્ણ ભગવાને હૃદયમાંથી ભાવ પ્રગટ કર્યો અને વાંસળીના મુખમાં ભાવ પધરાવ્યો. ભાવ અંદર પૂર્યો એટલે વાંસળી વાગવા લાગી. જેવી વાંસળી વાગી એટલે છમ છમ કરતી રાત્રે દોડતા દોડતા
ભગવાનની ઉપાસના પૂર્ણ. આ વાંસળી એ ભગવાન શિવ છે. પ્રમાણ શું એમાં?